સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ। ऐसे ही जीव भव भुगत सुपन ने दया सदगुरु मेर टरन दिनो जागृत करन को પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ ગ્રંથના છઠ્ઠા કેતુને વિશે અંશ અને અંશી પદ સદગુરુ સિદ્ધાંતની સમજ આપતા કહે છે કે ऐसे ही जीव भव भुगतता सुपन निंद अज्ञान सदगुरु मेहर टेरन जेनो जागृत करन को ज्ञान। પરમ ગુરુનું પ્રાગટ્ય જગતની અંદર અજ્ઞાન રૂપી નિંદ્રામાં અંશોને જે પોઢેલા છે એને જાગૃત કરવા માટે પરમ ગુરુ વિશ્વમાં પ્રગટ થયા છે। હમણાં જ પરમ ગુરુનો 252મો પ્રાગટ્ય દિવસ આપણે ધામધૂમથી ઉજવો। જે દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે, પરમ ગુરુના આશીર્વાદ મેળવવાનો દિવસ છે, પરમ ગુરુના દિવ્ય સ્વરૂપના દર્શન કરવાનો દિવસ છે। આ દિવસ માત્ર આપણા માટે જ નહીં, માત્ર આપણા પરિવાર માટે જ નહીં, માત્ર આપણા ગામ માટે નહીં, માત્ર આપણા રાજ્ય માટે નહીં, આપણા દેશ માટે નહીં, પરંતુ સંપૂર્ણ જંબુદ્વીપના માટે ગૌરવનો દિવસ છે। કારણ કે આજથી 251 વર્ષ પૂર્વે પરમ ગુરુનું પ્રાગટ્ય જંબુદ્વીપની અંદર, ભારત દેશમાં, ગુજરાત રાજ્યની અંદર, ચરોતર પ્રદેશમાં બાલ સ્વરૂપે થયું। એટલે જંબુદ્વીપની અંદર એક જ્ઞાનનું પ્રાગટ્ય થયું છે। અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે પરમ ગુરુ ભાનુ સ્વરૂપે આ વિશ્વમાં પ્રગટ થયા
અને ધર્મ જગતની અંદર જે સૃષ્ટિની ઉત્પત્તિથી જે અજ્ઞાન હતું એ અજ્ઞાન રૂપી અંધકારને એમણે પોતાના અનુભવ જ્ઞાન દ્વારા દૂર કર્યું છે. સૂર્યનો ઉદય થવા છતાંય કોઈને ન દેખાય તો વસ્તુ અલગ છે. બાકી આ જગતની અંદર પરમ ગુરુનું જ્ઞાન પ્રકાશ એનો છે, પણ જે કોઈ જાગૃત થશે એમને દેખાશે. પરમ ગુરુ આપણને સૌને જગાડવા માટે આવ્યા છે. આપણે બધા જ ઊંઘીએ છીએ. કોઈ જગાડે આપણને તો ઉઠીએ ખરા, પણ પાછા હોઈ જઈએ છીએ. સંપૂર્ણ જાગૃત થયા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ, શ્રી પૂજ્ય શ્રી અચરતબા, મહાન તપસ્વી રઘુરામ મહારાજ, અને એ સિવાય પણ પરમ ગુરુ અગાધ બોધ ગ્રંથની અંદર ઘણા ભક્તોનું વર્ણન કર્યું છે. એ અને વર્ણન કર્યા સિવાયના પણ અસંખ્ય ભક્તો પરમ ગુરુની હયાતીમાં જાગૃત થયા અને એની જ આ પરંપરા ચાલી આવે છે. એમાં આપણે પણ પરમ ગુરુનો થોડો અવાજ સાંભળીને જાગ્યા છીએ. પરંતુ જાગીને પાછા ઊંઘી જઈએ છીએ. ઊંઘી જઈએ એટલે પછી નિંદ્રા આવે એટલે સ્વપ્ન આવે, ને સ્વપ્નના સંસારમાં આપણે પછી ઊંઘતા રહીએ છીએ. ऐसे ही जीव भव भुगतता सुपन निंद अज्ञान. નિંદ્રાની અંદર જે સ્વપ્ન છે એમાં જે કંઈ હોય એ સત્ય હોતું નથી. નિંદ્રાના સુપન મેં રાજ ભિક્ષુક થયો જચવાપને સોપનો સમાઈ ગયો જાગ્રત સુખલયો જેમ હતો તેમ થયો આપ સોબ હે જલ્પના મન તણે તુજ વિના નહીં કોઈ દૂજો. પ્રભાત પદની અંદર પરમ ગુરુ આપણને જગાડે છે. અને જાગવાનું તો પ્રભાતમાં જ હોય. રાત્રિમાં તો કોઈ જાગે નહીં, અને જાગે તો પાછો ઉઠે નહીં, સૂઈ જાય. કારણ કે ઊંઘવાની પણ એક મજા છે. એમાંય લોકોને મજા આવે છે. સૂર્યોદય થાય તો પણ શિયાળામાં વધારે ઊંઘવાની મજા આવે છે. પણ મહાપુરુષો એમ કહે છે કે મજા જાગ્રતમાં છે. આપણે જોઈએ છીએ કે ઊંઘતા હોઈએ ત્યારે આળસ આવે ઉઠવા માટે. એ જેટલા વાગ્યા સુધી સૂવો ત્યાં સુધી એ જ દશા રહે. જ્યારે ઉઠો ત્યારે એ જ તકલીફ રહે. પણ અનુભવ કરીએ છીએ કે જાગ્યા પછી નાહી ધોઈએ એટલે એટલી સ્ફૂર્તિ આવી જાય છે કે ઊંઘમાં હોઈએ ત્યારે આપણે વિચારતા જ નથી કે જાગ્યા પછી તો સ્ફૂર્તિ છે, આપણે તો આનંદમાં રહેવાનું છે. આ નિંદ્રાની અંદર તો ઉઠવાની આળસમાં તો કેટલા દુઃખી થઈએ છીએ. ઊંઘ આવી જાય પછી તો કઈ ખબર રહેતી નથી, અને સવારમાં તો ઊંઘ ના આવે તોય લોકો સૂઈ રહે. બોલો, સ્વપ્નમાં સૂતા રહેતા હોય છે. ઊંઘ પૂરી થઈ જાય પછી ઊંઘ ન હોય, પણ આળસના કારણે માણસ ઊંઘી રહે છે.
બેદરકારીના કારણે માણસ ઊંઘી રહે. એની ખબર જ નથી કે આ કેવો અમૂલ્ય માનવ દેહ મળ્યો છે. તો જાગીને આપણે શું કરવાનું છે? ઘણા લોકો એમ કહે છે કે વહેલા ઉઠીને કરવાનું શું? ગાયો ભેંસો ના હોય તો શું કરવું? ગાયો ભેંસો વાળાને જ ઉઠવાનું હોય, બીજાને તો ઊંઘવાનું જ હોય. હું તો એમ કહું છું, જેને ગાયો ભેંસો નથી રાખતા એ ભાગશાળી છે કે તમારા ઝંઝટ નથી, તો ઉઠીને તમે ભજન કરી શકો. પણ ના, પછી તો ઊંઘવા માટે જ સમય મળ્યો છે. જે લોકો સુખી થાય, સારી નોકરી હોય, સારી આવક હોય, પછી એ ગાયો ભેંસો નથી રાખતા. પહેલા બધા જ રાખતા હતા, આજે બહુ ઓછા થઈ ગયા. કેમ? તો કે બધાને સારું થયું, કોઈ નોકરી કરે, કોઈને ધંધો છે. તો એ શું કરે છે? તો ઊંઘે છે. તો એનું જીવન વ્યર્થ જાય છે. એટલે પરમ ગુરુ પ્રભાતની અંદર જગાડે છે કે સવારે તો જાગવું જોઈએ, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તથી સવાર કહેવાય છે. અને કહે છે કે મુખ્ય ને કલ્પના જલ્પના મનતણી, મનની બધી જે કલ્પના અને જલ્પના છે બધી છોડો. તુજ વિના આન્ય નહીં કોઈ દૂજો. સંસારમાં જે કઈ કલ્પના કરીએ છીએ કામની, વસ્તુની, એ સત્ય નથી. કલ્પનાઓમાં દુઃખી થવું પડે છે, એમાંથી બધી સાકાર નથી થતી. કોઈ થાય, એ થયા પછી પણ આપણને સુખ તો આપતી જ નથી. જેટલી જરૂરિયાત છે એ બરાબર છે, પણ એ સિવાયની પણ આપણે તો બહુ જ કલ્પનાઓ કરીએ છીએ. આખો દિવસ નવરા જ ના હોઈએ, બોલો ને, ભજન કરવા. કેમ? તો કામ કેટલું બધું, વાતો કરવાની, ફરવાનું. આપણે કામ હોય એ બરાબર છે, પણ એ સિવાય સમય મળે તો ભજન કરવું જોઈએ. ભજનમાં પ્રીતિ રાખવી જોઈએ, એનું સ્મરણ કરવું જોઈએ, અને આપણા સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ કે આપણે કોણ છીએ. રોજ સવારે ઉઠીને આખા દિવસમાં એકવાર તો વિચાર થવું જોઈએ કે હું આ શરીરમાં કોણ છું. એને ક્યારે જાણીશ, ક્યારે ઓળખીશ? એના સિવાય સંસારમાં કંઈ સત્ય નથી. આ શરીર પણ સત્ય નથી. આજે છે પણ ભવિષ્યમાં તો નથી રહેવાનું ને. આગળ ઘણા બધા થઈ ગયા, આજે એનું અસ્તિત્વ નથી, માટી ભેગા માટી થઈ ગયા. એમ આ શરીર પણ માટી જ થવાનું છે. તો પછી એને લેપાપોથી કરવાની ક્યાં બહુ જરૂર છે? જે છે એને સ્નાન કરીએ, સ્વચ્છ રાખે, એને સ્વસ્થ રાખે, એનાથી તો સારું કામ કરવાનું છે. એની જગ્યાએ આળસમાં ઊંઘી રહીએ, બિનજરૂરી કાર્યોમાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ કે આપણે પોતાનું કલ્યાણ કરવાનો વિચાર કરતા નથી, એનું કાર્ય કરતા નથી જેના માટે શરીર મળ્યું છે. આપણે વ્યવસ્થાઓ જેટલી વધારતા જઈએ છીએ એટલે ગમે તેટલા પૈસા આવે, ગમે તેટલું કમાય, બધું એમાં જ પૂરું થઈ જાય. તો કલ્યાણ કરવા માટે તો સમય નથી મળતો. એટલે માણસે પોતાની જરૂરિયાત સીમિત કરવી પડે. જીવન જીવવાનો અભ્યાસ. કોઈ દેખાદેખી જીવન જીવવાથી સુખ નહીં મળે કે આણે આ કર્યું તો આપણે એ કરવું જ જોઈએ. એમાં જ માણસ દુઃખી છે. ગમે તેટલું થઈ જાય એટલે એનાથી કોઈ મોટાને જોઈને દુઃખી થવાનું છે. એટલે ભજન નહીં કરી શકે. માનવ જીવન એમાં જ વ્યર્થ જતું રહેશે. મહાપુરુષો આપણને જગાડે છે. એક રાજા હતો, એમના દર્શન કરવા માટે પ્રજા આવે. એક પરંપરા હતી કે રાજાના દર્શન એ દેવના દર્શન બરાબર હોય છે. કારણ કે રાજા એ પિતા સમાન છે અને રાજા પ્રજાનું પાલન પોષણ કરતા હોય, એક મોટું ઉપકારનું કાર્ય છે. એટલે પ્રધાનમંત્રી આવે તો આપણે જવું જોઈએ. દર્શન કરવા એ મહત્વના છે, કારણ કે એક આખા દેશનું સંચાલન કરે છે. એને લઈને આપણે ઘણો લાભ હોય છે, ખબર નથી. એ
અત્યારે તો ઘણાના ખાતામાંય નાખે છે, પણ કદાચ ન નાખે તો પણ એક વ્યવસ્થા સંભાળવાનું કાર્ય કરે છે. એ બહુ જટિલ કાર્ય છે. દેશના પ્રત્યેક નાગરિક માટે એ ચિંતન કરતા હોય છે. પછી 2 નંબર વાળા હોય કે કાળા બજારિયા હોય કે બીજા ત્રીજા એમાં હોય, એ વસ્તુ એને બાદ કરી નાખવાના, એ કઈ કામના નથી. પણ એક આદર્શ પ્રધાનમંત્રી, એક પ્રમાણિક પ્રધાનમંત્રી હોય તો દર્શનીય હોય છે. એમ રાજા મહારાજાઓ ઘણા હતા, ભોગવિલાસ કરવા વાળા, પ્રજાનું શોષણ કરવા વાળા, એવા આતંકી રાજાઓ થયા છે, જેણે આપણા દેશને લૂંટ્યો પણ છે. પણ આ દેશમાં એવા મહાન રાજાઓ થયા છે જેના આપણા પુરાણોની અંદર વર્ણનો છે. અયોધ્યાની ગાદી ઉપર કેટલાય રાજાઓ મહાન થઈ ગયા છે પરંપરાગત. એમ આખા દેશની અંદર ઘણા મહાન રાજાઓ થઈ ગયા છે. એમાં ઉજ્જૈનની અંદર એક વિક્રમ રાજા થઈ ગયા, વીર વિક્રમ. એમના દર્શન કરવા માટે બધા આવતા. મધ્યપ્રદેશની અંદર છે. તો એક ફકીર પણ આવતો હતો એમના દર્શન કરવા માટે. તો જે કોઈ જાય ને દર્શન કરવા, કઈ ભેટ લઈને જાય. અને રાજા ભેટ એને વજીરને આપી દે, પ્રધાનને આપી દે, એટલે બધી મૂકી દે પાછી. આજે ફકીર હતો, આમ તો તાંત્રિક પણ હતો, તંત્ર વિદ્યા જાણતો હતો, જે સ્મશાનમાં રહીને કરવામાં આવતી હોય છે. આ એક પંચતંત્રની કથાઓ જે છે એમાંની એક આ વિક્રમ રાજાની પણ એક કથા છે. તો એ તંત્ર વિદ્યા જાણતો હતો, રાજાના દર્શન કરવા માટે રોજ આવે, એક ફળ લઈને આવતો, જંગલી ફળ, જે માણસને કોઈ ખાવામાં કામ ન લાગે, છતાં પણ એ જંગલમાંથી લઈને આવતો હતો. રાજાને ફળ આપે એટલે એને તો એમ લાગે કે આવું ફળ આ શું લઈને આવતો હશે. કારણ કે રાજા હોય ને એને સામાન્ય વસ્તુ નજરમાં ના આવે, એને કોઈ કિંમતી ઝવેરાત લઈને આવે તો ધ્યાનમાં આવે. 500ની નોટ હોય તો દેખાય, 10ની ના દેખાય. પણ ગરીબ માણસ માટે 10ની નોટ પણ મહત્વની હોય છે. 2 પડીકી તો આવે કમસે કમ. તો અહીંયા રાજા દરરોજ એમને ભેટ આવે એટલે આપી દે. આ ફકીર રોજ આવે છે. આમ કરતા કરતા વર્ષ વીતી ગયા 10. છતાં એ ફકીર આવતા જ રહે છે. એની કોઈ નિષ્ઠા હતી, અને જીવનમાં નિષ્ઠા મહત્વની છે. જે કોઈ કાર્ય કરીએ ને નિષ્ઠાથી કરીએ ને તો ચોક્કસ એનું પરિણામ મળે છે. થોડા દિવસ કરીએ ને પછી છોડી દઈએ એમાં કંઈ લાભ ના થાય. કોઈ પણ ધંધો હોય ને એમાંય નિષ્ઠા જોઈએ, અને ગ્રહસ્થાશ્રમ જોડાય ને એમાંય નિષ્ઠા જોઈએ, નહીં તો હાલે નહીં ગાડા. અત્યારે લોકોમાં નિષ્ઠા નથી. એટલે નિયમ પાડીએ ને તો પણ નિષ્ઠા હોવી જોઈએ. એક તિલક કરો, નિષ્ઠાથી કરો, કેટલો મહાલાભ થશે. એક મંત્રનો જપ કરો, નિષ્ઠાથી કરો, રોજ કરવાનું જ. ખાવાનું નિષ્ઠાથી કરીએ છીએ ને. ક્યારેક ક્યારેક ઉપવાસ કરીએ, પણ એ સારો ઉપવાસ કરીએ, હાવ હલકો ના કરીએ. હાવ લુખો તો ના જ હોય, કંઈક તો બનાવવું પડે. એટલે વેરિએશન મળે ને 2 લાભ થાય. કઈ વાંધો નથી, એ નિમિત્તે એક કામ તો કરીએ છીએ. હું તો ઉપવાસીને કહેતો હોઉં છું કે જે અમારા ભાઈઓ તો ખાસ જો ઉપવાસ કરે ને તો પહેલાં તો વ્યસનનો જ ઉપવાસ કરવો. જો ન કરે તો એનો ઉપવાસ જ ના કહેવાય. જો ઉપવાસના દિવસે અન્ન ન ખવાતું હોય તો વ્યસન તો સંપૂર્ણ એમે નિષેધ છે. વિચાર કરો કે ચાલુ દિવસોમાં પણ વ્યસનનું સેવન ન કરવું જોઈએ. તો જે દિવસે ઉપવાસ કર્યો હોય તે દિવસે આપણે વ્યસન કરીએ તો ઉપવાસ આપણો શુદ્ધ ન કહેવાય. એટલે તમારા ઘરમાં કોઈ ભાઈઓ કરતા હોય તો તપાસ કરજો.
અને સારો ઉપવાસ કરાવજો. એને જે ખાવું એ બનાવજો. ફલાહાર કરવો હોય તો ફલાહાર, પણ એક દિવસ માટે છોડવાનો સંકલ્પ કરે એ ભવિષ્યમાં વધીને એને કાયમને માટે છોડાવી દેશે. એને એક વિચાર જન્મવો જોઈએ કે એક દિવસ માટે આનું સેવન નથી કરવાનું. એમાં એક મનોબળ આવે છે, અને એવું જ મનોબળ રોજ સવારે ઉઠીને ધારણ કરી લે ને તો રોજે દિવસો નીકળી જાય. બસ બીજું કંઈ નહીં. એક જ દિવસની સફળતા માણસને વ્યસન છોડાવી દે. એટલે નિયમમાં નિષ્ઠા હોવી જોઈએ. મંદિરે દર્શન કરવા જવાનું, પછી થોડા દિવસ જાય ને કે ના જઈએ તો શું ફેર પડે છે, તો આપણામાં કંઈ ફેર નહીં પડે. એવા ને એવા જ રહીશું. બાકી નિષ્ઠા હોય તો એનું ચોક્કસ પરિણામ મળે છે. એટલે વિક્રમ રાજા એ ફકીરનું જે ફળ આવે છે ને આપી દે છે. 10 વર્ષ ગયા પછી એક દિવસ એ આવે છે, એને ફળ આપ્યું હોય, પાકું ફળ હતું. એ ફળ એ દિવસે વજીરને આપવાને બદલે એ બાજુમાં એક વાંદરો હતો એમના રાજ્યનો, એમને આપી દીધું. વાંદરાએ તો ફળ ખાધું, એને તો બધા ફળ ચાલે. એ જંગલી ફળ હતું. એ ખાધું. ખાતા ખાતા એના મુખમાંથી એક કિંમતી હીરો બહાર નીકળ્યો. કારણ કે ફળ ખાઈ જાય પણ એવી વસ્તુ તો ના ખાય, એટલે એને બહાર કાઢ્યો. અને એ ચમકતો હીરો જોઈ રાજાની નજર પડી. એ હીરો નીચે પડ્યો, જોયો તો એટલો બધો કિંમતી હતો કે રાજાએ એની જિંદગીમાં આવો કિંમતી હીરો જોયેલો નહીં. એને આશ્ચર્ય થયું કે આ ફળની અંદર તો આવા કિંમતી હીરા છે. વજીરને પૂછ્યું બીજા ફળ ક્યાં ગયા? હવે કઈ કામના તો હતા નહીં, શું કરે? પણ વજીરે હોશિયાર હતો. રાજા, વાજા અને વાંદરા, એને ખબર હતી કે આ લોકો જે કંઈ આપે ને એ ગમે ત્યાં રાખી મૂકવું પડે, ગમે ત્યારે ગમે તે માગે. એટલે કામની વસ્તુ ના હોય તો એને એક ભોંયરામાં નાખી હતી. બોલો, વર્ષો સુધી નાખી ભોંયરામાં. એ ભોંયરું કે છે ક્યાં નાખી છે? તો કે ભોંયરામાં. ભોંયરું ખોલ્યું તો દુર્ગંધ મારે. તો દુર્ગંધ જ મારે, સડી જાય. એટલે એમના વચ્ચે બધા કિંમતી હીરાઓ એટલા ચમકતા હતા. એને જોઈને રાજાને આશ્ચર્ય થયું. ઓહો, અત્યાર સુધી મેં કોઈ વિચાર જ ન કર્યો કે આ કિંમતી ફળની અંદર આવા કિંમતી હીરાઓ છે. એને તો મેં જંગલી ફળ જાણીને ફેંકાવી દીધું. એને એમ વિચાર થયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ ફળ આપવાનો કોઈ આશ્રય તો હશે જ. એણે પૂછ્યું કે આ ફળ લાવવાનો આશ્રય શું છે? તો એ ફકીરે કહ્યું કે બસ મને વિશ્વાસ હતો કે કોઈ ને કોઈ દિવસ રાજા જાગૃત થશે. અવરનેસ એટલે જાગૃતિ. જીવનમાં જાગૃતિ મહત્વની છે. કોઈના ઘરમાં હોય વસ્તુ અલગ છે, બાકી તો કોઈ ભાગશાળી હોય એના જીવનમાં જાગૃતિ હોય છે. આપણને મળેલું જીવન, એનો પ્રત્યેક દિવસ, એની દરેક ક્ષણ કિંમતી હીરા જેવી જ છે. પણ આપણે આ બધું જંગલી જીવન જાણી અને કબાડખાનામાં નાખી દઈએ છીએ. આપણો સમય ક્યાં જાય છે? કબાડખાનામાં, ભોંયરાની અંદર. કિંમતી હીરાઓને આપણે ભોંયરામાં ફેંકાવી દઈએ છીએ, પણ જોતા નથી કે આ જીવન, આ ક્ષણ કેટલી આપણા માટે કિંમતી છે. એટલે મહાપુરુષો આપણને જગાડે છે કે આપણું જીવન કેટલું કિંમતી છે. આ શરીર કિંમતી નથી. બહારથી જોઈએ તો કઈ કિંમત નથી, પણ કાર્યનો વિચાર કરીએ તો બહુ કિંમતી છે. જીવન કિંમતી હોવું જોઈએ. માત્ર શરીર કિંમતી નથી, પણ પરમાત્મા એવું શરીર બનાવ્યું છે
કે આપણે જો એને જીવીએ તો એની કિંમત થાય છે. એટલે મુખ્ય ને કલ્પના જલ્પના મન તણી. પદ ગાઈએ અને સાંભળીએ અને વિચાર કરીએ તો અમુક ટકા કલ્પનાઓ તો છૂટવા માંડે, પછી તો અંદર ઘર કરીને બેઠી હોય ને એને કાઢવી પડે. પ્રયાસ કરીને પ્રવૃત્તિ દ્વારા સારી પ્રવૃત્તિ કરીએ તો બીજી કલ્પનાઓ છૂટે, પછી સારા વિચાર જ આવે, સારી ક્રિયાઓ જ થાય અને આપણા જીવનનો લક્ષ્ય બની જાય, પછી કોઈ કલ્પના રહેતી. હેતબાઈ માતા પૂર્વજન્મની અંદર પાલકી દીપમાં હતા, જેમનું નામ હતું સુમંતા. તમે તો પ્રાગટ્ય દર્શન કરો છો એટલે આખું આમ કંઠસ્થ થઈ ગયું હોય. તમે લોકો આવ્યા અને નાટક કર્યું ત્યારે હું બહુ બેઠો નહોતો, પણ મને તકલીફ હતી ત્યારે બહુ કંઈ. બાકી હું કોઈ કાર્યક્રમ છોડતો નથી. મારે આંગણે કાર્યક્રમ હોય એટલે મારે તો હાજર રહેવું જ પડે. હેતબાઈ માતા આગલા જન્મની અંદર બ્રાહ્મણ કુળમાં, એમનું નામ સુમંતા હતું. પતિનું નામ ના ખબર હોય એને ઘરવાળાનું નામ લઈ લેવાનું. તમે સુમંતા ને તમારા ઘરવાળા. હરદેવ ને સુમંતા બંને પતિ પત્ની યુવાનીની અંદર સંસાર સુખનો ત્યાગ કરી જંગલમાં જઈ ફળ ફૂલ ખાઈ અને તપશ્ચર્યા કરે છે. હવે એના મનમાં કઈ કલ્પના હશે તમે વિચાર કરો. છોકરાનું શું થશે કોઈ ચિંતા, સગા સંબંધીની કોઈ ચિંતા, ગાડી બંગલાની કોઈ ચિંતા નહીં. અને આપણે આખો દિવસ આખી જિંદગી એ જ કલ્પનાઓની અંદર જીવીએ છીએ અને સમય ગુમાવી દઈએ છીએ. હા, જરૂર પૂરતું વિચાર કરો કોઈ કાર્યનો. આપણે જે કાર્ય કર્તવ્ય હોય એ કરવાનું જ હોય, પણ એ કામ કરવામાં વિશેષ પ્રધાનતા પ્રભુના સ્મરણની હોવી જોઈએ. ઘણા મહાપુરુષે સંસારમાં રહીને પણ ભક્તિ કરી છે, પણ સંસારની કલ્પનાઓને પ્રધાનતા નથી આપી. કાર્ય જેટલું જરૂર હોય એટલું કરવાનું, પ્રેમથી કરવાનું. પણ સંસારની કલ્પનાઓ છોડીને મહેનત કરતા જે મળે એમાં એ પ્રમાણે રહેવાનું છે. પણ આપણે તો બીજાનું જોઈને કલ્પનામાં જીવીએ છીએ કે એમણે મોટું ટીવી લીધું તો આપણે લેવું છે. આમ કલ્પનામાં રાખ્યું હોય, પણ જ્યારે સગવડતા થાય એટલે ઉભરો આવે જ કે પૈસા આવ્યા છે તો શું કરવું, તો કે ટીવી લાવી દો, આ બદલી નાખવા, જૂનું થઈ ગયું છે. જૂનું એટલે બદલી નાખવાનું. માણસ જૂના થઈ જાય છે. જે વસ્તુ ચાલે ત્યાં સુધી એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એવું આપણું જીવન બનાવીશું ત્યારે આપણે ભગવાનનું ભજન કરી શકીશું. એમણે કેટલો ત્યાગ કર્યો અને કેટલો એમનામાં વૈરાગ હતો. સંસાર સુખની કોઈ ચાહના જ નહીં. પણ આ ક્યારે બને? જ્યારે આપણે જીવનમાં જાગી જઈએ ત્યારે. પરમ ગુરુ આપણને જગાડવા માટે આવ્યા છે. ऐसे ही जीव भव भुगतत सुपन निंद अज्ञान सदगुरु मेहर टेरन जेनु जागृत करन को ज्ञान. हे जीव जागी जो ने जीवन मा जीव जागी जीव जागी जो ने जीवन मा जीव
જીવ જાગી જોને જીવનમાં જીવ જાગી જોને જીવનમાં જીવ સગપણે સાધ્યા બંગલા બાંધ્યા તનના ભર્યા છે ભંડાર વસાવી મોટરિકા તનના ભર્યા છે ભંડાર વસાવી ભોગવૈ ઘરના સાધન વસાયા ભોગવૈ ઘરના સાધન વસાયા ફસાયો વિષય વ્યસનમાં જીવ જાગી જોને જીવનમાં જીવ જાગી જીવ કાયાનું સાધ્યું કાયાનું સાધ્યું માયાનું સાધ્ય સમાજ મસ્તાન સતાય ને સનઘાન સાધ્ય સમાજ મસ્તાન સતાય ને સનઘાન વૃદ્ધ થયો ત્યારે વ્યાધિ વળગ્યો વૃદ્ધ વૃદ્ધ થયો ત્યારે વ્યાધિ વળગ્યો વળી ન શક્યો તો ભજનમાં જીવ જાગી જોને જીવનમાં જીવ હે જીવ જાગી જોને જીવનમાં અહીંયા તુલસીદાસ મહારાજ પણ આ ભજનની અંદર આપણને જગાડે છે કે આપણા મનની અંદર ઘણો મેલ ભર્યો છે કે નહીં? કાનમાં હોય, નાકમાં હોય, આંખોમાં હોય, તો પછી મનમાં કેમ ના હોય? હે, કેટલી બધી વાતો કરીને શું કરીએ છીએ? અંદર મેલ જ ભરીએ છે, કચરો. ટીવી જોઈએ એમાંથી કંઈક મેલ આવે, દુનિયામાં ફરીએ તોય એમ કંઈ ના કરીએ ને તોય રજ તો આવે જ ઘરમાં. એમ આપણા મનમાં એમ કચરો આવી જાય છે. જ્યાં સુધી સફાઈ ન રહે, રોજે કચરા પોતા કમ્પ્લીટ કરવા પડે. હરિનું ભજન હવારમાં ના કરે, પછી રોજે ન ભજન કરે તો શું થાય? મનમાં કેટલોય મેલ ભરાઈ જાય. સવારે સ્નાન ન કરો તો શું થાય? શરીર ઉપર પણ મેલ થઈ જાય છે. એમ આપણા મનને પણ રોજ સ્નાન કરાવવું જોઈએ. સવારે જાગી અને પાછું જાગવું જોઈએ. એ તો ઘણા જાગે તો ખરા, પણ પાછા જાગતા નથી. જાગ્યા પછી પણ નિંદ્રામાં જ હોય છે, અજ્ઞાન રૂપી નિંદ્રામાં હોય છે. એટલે કે ભજન કરવાનું, સીધું ખાવાનું.
જે કંઈ કરતા હોય એ કરવાનું. જાગવાનો મતલબ કે નાહી ધોઈ અને પૂજા પાઠ કરીએ, પ્રાર્થના કરીએ, ભજન કરીએ, સમય મળે ત્યારે અધ્યયન કરીએ અને થોડા સારા કામ કરીએ. જ્યારે મોકો મળે ને ભગવાને આપણને શક્તિ આપી હોય સારા કામ કરી લેવાના. બસ જ્યારે જે મોકો મળે એ સારું કામ છોડવાનું નહીં. પછી ખબર નહીં થશે કે નહીં. એટલે એ જાગૃતિ છે. તો અહીંયા તુલસીદાસ મહારાજ કહે છે કે આપણામાં ગુરુ ભક્તિ નથી, માટે જાગો, ગુરુની ભક્તિ કરો, ભગવાનનું ભજન કરો અને મનનો મેલ દૂર કરો તો સુખ મળશે, નહીં તો મળશે. બહાર ચોખ્ખાઈ ગમે તેટલી હોય પણ મનમાં જો કચરો ભર્યો હશે તો શાંતિ નહીં મળે. સુખના સાધન તો ઘણા વસાવાય એમ કે છે, પરંતુ મનમાં શાંતિ નથી, મન મેળ નથી બે જણાનો. પેલા તો 8-10 રહેતા ત્યારે કોઈકનો મન મેળ ન હોય, ત્યારે 2 રહે તોય મન મેળ નથી. 80% એવું થઈ ગયું છે. કોઈને મન મેળ નથી. આમ જુઓ તો બધા હકાતા હોય ગાડું, એક આમ આઉટ ફરતું હોય ને આમ હાલતું હોય, એમ હાલી જાય, પણ જોઈએ એટલો મનમેળ નથી. ભજન તો બેનો જ કરે, અમારે તો નહીં કરવાનું. કેમ તમારે એની યારે નથી મનમેળ? આવીને તમને ગાતા ના આવડે તો બેસો ને સાંભળો, પણ એ ગમે ત્યાં બેઠા હોય વાતો કરતા હોય પણ ભજનમાં ના બે. બેવની બધી જગ્યાએ હાજરી હોવી જોઈએ. સંસારના સામાજિક કાર્યક્રમમાં જાઓ તો સાથે જતા હો, તો પછી ધાર્મિક ક્રિયામાં કેમ સાથે નહીં? હા, કામ હોય ને ન ગયા હોય વસ્તુ અલગ હોય. ક્યારેક બહેનોને કામ હોય તમે જાઓ ભાઈઓ. અને અભ્યાસ કરવો જોઈએ, રસ લેવો જોઈએ, સારી પ્રવૃત્તિમાં રસ લેવો જોઈએ. આપણને ઘેર બેઠા લાભ મળતો હોય નહીં તો કોણ આપણને ભજન સંભળાવે? એટલે આવો સરસ આપણને લાભ મળે છે. એ આપણે જાગવાનું છે. સગપણ સાંધ્યા અને બંગલા બાંધ્યા. સગા સંબંધી સગપણ બધા સાધ્યા અને જરૂર પડી તો બંગલા બાંધ્યા અને ધનના ભર્યા ભંડાર, વસાવી મોટર કાર, બેંકોમાં બેલેન્સ ઘણા બધા થયા, સગવડ વધી, ભોગ વૈભવના સાધન વસાવ્યા. બંગલાની અંદર જોવો તો એટલી ફેસિલિટી હોય કે જે બજારમાં સારું મળે લઈ આવવાનું ને ગોઠવવાનું, જોયા કરવાનું, આમને મરી જવાનું. આ બધું જોઈને એક ભાઈ ભગવાનના ભગત હતા, પરમ ગુરુના, એ કે આપણે આ બધા પાણા લોહીને જતું જ રહેવાનું ને, આ બધા સાફ સુફી કરીએ, પાણા લોહીને જતું જ રહેવાનું ને. એટલે સફાઈ તો કરવી પડે, પણ એમ કે એમાં મમતા રાખીએ ને એ ખોટી છે. સફાઈ કરવી જોઈએ, મકાન સારું જોઈએ, એને સ્વચ્છ રાખવું જોઈએ. એ મકાન સારું એટલા માટે કે એની અંદર બેસીને આપણે ભજન કરવાનું છે. જો ભજન ન કરે તો એ બંગલો નથી પણ ભૂત બંગલો કહેવાય. એની અંદર રહેતા હોય બધા ભૂત જ રહેતા હોય અને લડતા હોય લોકો, તો શું કરવાનું? મકાનની રીતે જોઈએ. પછી તો તમે 3 માળ કરો તો કરવાના શું? સાફ જ કરવાના, કાં તો બંધ જ રાખવાના? તો કોઈ અર્થ નથી. કોઈ પણ વસ્તુ જરૂરિયાત માટે હોવી જોઈએ. એટલે સંસારમાં આપણે ઘણું બધું કર્યું, સગપણો સાધ્યા, પણ એ સગપણ આપણું કાયમ રહેવા વાળું નથી. સાચું સગપણ ભૂલી ગયા અને અહીંયા આપણે લૌકિક સગપણોની અંદર સીમિત થઈ ગયા. એને આપણા માનીએ છીએ એટલા આપણા નથી. અને ઘણા તો આપણા હોવા છતાંય આપણા રહેતા નથી. લ્યો, ઘણા લોકો સંબંધો એવા હોય છે કે આપણા જ હોય છતાં એની યારે મન મેળ નથી. હું કોઈ સંબંધી યારે ના હોય પણ ઘરમાં ના હોય તો શું કરવાનું? તો પછી આમાં કેવી રીતે આપણા કહેવાય? અને ઘણા લોકો ભગવાનને ભૂલીને આપણા માને છે, એ આપણા નથી એમ. બાકી જે સંબંધ હોય એ આપણો ધર્મ છે, ફરજ છે, એ નિભાવવો જોઈએ. અને એ નિભાવીએ તો જ પરમાત્માનો સંબંધ નિભાવી શકાય. 2 ભાઈ હોય, સમયાંતરે જુદા થાય, પણ પતિ પત્નીને તો ના થવાય ને.
મા બાપથી તો જુદા ના થવાય ને, બસ આટલું તો રાખવું જોઈએ. એટલે સગપણ સાધ્યા બંગલા બાંધ્યા, ધનના ભર્યા ભંડાર ને વસાવી મોટર કાર, ભોગ વૈભવના સાધન વસાવ્યા અને ક્યાં ફસાણો? વિષય અને વ્યસનમાં. બહુ ધનના ભંડાર ભરાય એટલે માણસ વિષય તરફ જાય. ભોગના સાધનો માણસને વિલાસી બનાવે છે, ભોગી બનાવે છે, રોગી બનાવે છે. એ ભગવાનનું ભજન નથી કરી શકતો, એ યોગી નથી બની શકતો. એમ જ તો હરદેવ ને સુમંતા ઘર છોડીને નહીં ગયા હોય ને જંગલમાં. વિચાર કરો, આપણે ઘરમાં રહીને મોહ જ છોડવાનો છે ને વધારાનો. આપણે એવું નથી કે એનું અનુકરણ કરવું. અત્યારે કોઈ એવી જંગલમાં રહેવાની વ્યવસ્થા નથી. સલામતી. એક દીકરી હતી, એ વૃંદાવનમાં એક ભાગવત કથાકારને કથામાં આવી અને એને કૃષ્ણની લગ્ની લાગી ગઈ. સાચે જ મીરાની કથા સાંભળી એને પણ એમ થઈ ગયું, મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ, બસ કૃષ્ણ એ જ મારો પતિ છે. એટલે એને કહ્યું મારે લગ્ન કરવા. એ કે મારું મન જ નથી. તો વક્તાને પ્રશ્ન કર્યો એટલે કે છે જો અમે લગ્ન કર્યા છે, કથા કરીએ અને આનંદથી રહીએ, પણ એ કે લગ્ન કર્યા પછી માથાકૂટ થાય, આપણે ભક્તિ કરી હોય ને ના કરવા દે તો શું કરવાનું? એ કે તમારા જેવું પાત્ર મળે તોય નહીં. કે કેમ? તો બસ કૃષ્ણ એક છે, બસ એના સિવાય મારે કઈ જરૂર નથી. આવી એક પ્રીતિ છે, આ એક વૈરાગ છે. તો કે રહેવાનું ક્યાં? તો કે જ્યાં કૃષ્ણ રાખે ત્યાં. એટલે કોઈ કોઈ આશ્રમમાં ફરે છે, પણ કોઈ જગ્યાએ તો એને કોઈ સ્થિર કરશે ને, એની ભક્તિ સ્થિર કરશે. કોઈ એવું સ્થાન મળી જ જાય. ભગવાન કોઈ સાચા માર્ગે ચાલે ને એને કોઈ જગ્યાએ ભગવાન સ્થિર કરી દે. સંસારમાં લોકો સ્થિર હોય તો એ કેમ સ્થિર ના થાય? એટલે ઘર છોડીને જંગલમાં જાય ને એને ઉપરવાળા ઉપર ભરોસો હોય ને એટલે વાંધો ના આવે, બાકી તો સલામતી નથી. આપણે તો અહીંથી ફરવા જઈએ 5 દિવસ તો અડધું તો ભાતું ભેગું લઈને જઈએ. કેટલી દુકાન સાથે લઈને જઈએ, ત્યાં મળે કે ના મળે એવી સ્થિતિ છે મનની. 5 દિવસમાં આપણી કસોટી થઈ જાય. ભલે આપણે જે સ્થિતિમાં રહેતા હોય આપણી જરૂરિયાત બધી વ્યવસ્થા રાખીને, પણ એ કર્યા પછી પણ ભગવાનનું ભજન કરવું જોઈએ. આ બધું ભગવાનનું બનાવેલું છે. આપણે તો હવા નીકળી જાય, કાલે સવારે ચાલ્યા જઈશું ને આ બધું પડ્યું રહેશે. અને જેટલી મમતા રાખી તો પાછા એમાં જીવ અટવાશે. અત્યંત રાખી હોય આસક્તિ તો પછી એ જીવ ભટકતો પણ હોય છે. નહીં તો 84માં તો ભટકવાનો જ છે. એટલે સંસારની અંદર માણસનું જીવન ભોગ પ્રધાન થાય છે, ભોગનો આનંદ મેળવે છે, પણ એ સાચો આનંદ નથી, એ ટકવાનો નથી. ઉંમર થશે પછી એમાંનું કોઈ સુખ નહીં એને સારું લાગે. આંખો જશે, શરીર નિર્બળ થઈ જશે. આ તો સારું રહે તો સારું, નહીં તો ઘણાને આપણે બહુ દુઃખી જોઈએ છીએ. હમણાં અમે ખબર કાઢવા ગયા હતા તરસાલીમાં. ઘરના લોકો કે આનો શરીર છૂટી જાય તો સારું. માજીને એક તો દેખાતું નથી, પેરાલિસિસની અસર છે. હવે રહેવું કેમ? એકલું પેરાલિસિસ હોય ને તોય તકલીફ તો છે જ. સંપૂર્ણ શરીર પરાધીન. આ તો એવી પરાધીન અવસ્થામાં એને શરીરમાં એવો રોગ લાગ્યો છે ને તો બધું સડી જાય છે, પાછું દેખાય નહીં, સડી જાય, પેરાલિસિસ. કેટલી તકલીફ છે. એટલે આ જ શરીર છે. ભોગના સાધન ગમે તેટલા હશે પણ શરીર જીર્ણ થશે ને કઈ કામ નહીં લાગે. શરીરને જરૂર છે ઋતુ અનુસાર કપડાં હોય, ઠંડી હોય તો એની વ્યવસ્થા હોય, ઉનાળો હોય તો એની વ્યવસ્થા કરો તમે, ચોમાસું હોય તો એની વ્યવસ્થા. પણ એ સિવાય ભોગમાં સુખની જે ચાહના રાખીએ છીએ એ સત્ય નથી. સુખ તો આપણા સ્વરૂપમાં છે, ચૈતન્યમાં છે, ભગવાનના સ્મરણમાં છે, શુભ કાર્યોની અંદર છે. કોઈનું સારું કરીને આપણે તો ખુશ રહેવાનું છે. હું તો કહું કોઈનું ના કરો તો કઈ ઘરમાં તો તમે બધાનું સારું કરો, એટલું તો આપણે કરી શકીએ. પછી તો જેને પરમાત્માના માર્ગે જવું છે એના માટે પછી ઘર છોડીને એ સમાજની સેવામાં જોડાય છે. પણ ઘરમાં રહીને આપણે ભજન કરવું છે તો ઘરમાં તો બધાની સાથે પ્રેમ ભાવથી રહીએ, એકબીજાના માટે જીવીએ.
પણ લોકોને વિશેષ ભોગની ચાહના હોય છે તો કરે, ભોગવવાની ઈચ્છા હોય એમાં એનો ગુલામ બની જતો હોય છે, પછી એના વગર ચાલે જ નહીં, દુખી થઈ જાય. હું ઘણા કહું મારી યારે આવું છે પારાયણમાં, તો કે અમને બહાર ફાવે નહીં. મેં લે આને ફાવે નહીં ઘર છોડીને. એની માનસિકતા કેવી બની ગઈ છે, આપણે જ્યાં જઈએ ત્યાં વ્યવસ્થા તો હોય જ છે, પણ ઘર છોડીને માણસ નીકળી ના શકે એવી વૃત્તિ બની જાય છે. એટલે માણસ એ સુખનો ગુલામ બની જાય છે. એ સુખ ભોગવતો નથી, પણ સંસારના જે ભોગ છે ને એને ભોગવી જતા હોય છે અને એને ખલાસ કરી દે છે માણસને. વ્યસન શું ભોગવવાનો, વ્યસન એને ભોગવી નાખશે. દારૂડિયો શું દારૂ પીવાનો, દારૂ જ એને પી જાય છે. એ આપણે સાંભળીએ છીએ. એમ સંસારની સ્થિતિ એવી છે, બહુ ભોગ પ્રધાન જીવનમાં સુખ નથી. કોઈ દેખાતા હોય તે બહાર દેખાવનું જ છે, જેટલી વ્યવસ્થા બહારની હોય બધી દેખાવની છે. સાચું સુખ તો એ છે કંઈ ન હોવા છતાંય પ્રસન્ન રહે, એ સાચું સુખ છે. એટલે માણસ વિષય અને વિલાસની અંદર ફસાય છે અને બીજા વ્યસનમાં. આજે યુગ પ્રભાવ પ્રમાણે વિશેષ બાહ્ય વ્યસનમાં હોય છે, પણ આમ જોઈએ તો શારીરિક અને માનસિક વ્યસનો પણ હોય છે. આજે મોબાઈલના પણ વ્યસનો થઈ ગયા છે. એમાંય કેવી લત લાગી જાય કશું કહેવાય નહીં. લોકો એમાંય જુગાર રમતા હોય છે, એમાંય વિલાસી દ્રશ્યોનું દર્શન કરતા હોય છે. એટલે પછી માણસ ભગવાનનું ભજન ન કરી શકે. અને વ્યસનની અંદર ભાઈઓ છે એવું જ નહીં, પરદેશમાં જાઓ કે બીજા કોઈ ક્ષેત્રમાં જાઓ કે કોઈ વર્ગમાં જાઓ તો બહેનો પણ જોવા મળે છે. પડીક્યો ભાઈઓ જ ખાય છે એવું નહીં, તમે મજૂર આવે ને તો એને જોજો, એ પણ પડીક્યો ખાતા હોય. એ સિવાય હારા લોકો પણ ખાતા હોય છે. જ્યારે પીવાનું છે તો કે ભાઈઓ જ પીવે છે એવું થોડું છે, બહેનો હો ટક દઈને કરે છે ગ્લાસ અને પીવા માંડે. એ એક્શન પાછી આમ કરીને જ પીવાનું, એમને પીએ તો હું વાંધો પડે કઈ હે, પણ એ નખરા કરે છે ને, ટક દઈને કરીને પીવાનું. લ્યો એક દિવસ એમ જ થઈ જવાનું, ટક દઈને એક ઊંધો પડી જાય, પછી કોની યાર ટક કરીશ હે. એટલે આ સંસારનો બધો દેખાવ છે. આપણે જાગવાનું છે કે માણસનું જીવન મળ્યું છે, ફરી મળશે નહીં. ગાય ભેંસ ગધેડા બિલાડામાં જવું પડશે. કોઈ મને હમણાં સરસ વાત સાંભળી હતી મેં એક હાસ્ય કલાકાર પાસે. માણસને ઊભો બનાવ્યો છે ને આડો હાલે છે, અને પ્રાણીઓને આડા બનાવ્યો છે ને એ સીધા ચાલે છે. બોલો, માણસને સીધો બનાવ્યો, ઊભો બનાવ્યો ને પણ હાલે આડો, અને પ્રાણીઓ હાલે આડા. બનાવ્યા આડા પણ હાલે સીધા. આપણા જેટલા વાંકા એ ના હાલે, એને તો ખીલે બાંધે બાંધાઈ રહે, અને આપણા જેવાને બાંધે કોઈ તો બંધાઈએ ખેદાન મેદાન કરી નાખે. આડું જ હાલવું છે ને ગમે તેમ કરીને. માણસ બનીને આડો હાલે છે ને એટલે એ પ્રાણીમાં જાય છે આડો હાલવા. સમજ્યા? શરીર આડું મળે છે કેમ કે આડો જ બહુ હાલ્યો છે એટલે તું આડો જ હાલ. હવે આ દુર્દશા છે એ જોઈને આપણે ભજન કરવું જોઈએ ને. સમય મળ્યો છે કેવો સારો, ભજન કરવાનો તો કેટલો આનંદ છે. કોઈ ખર્ચો ને નહીં, તબલા મંજીરા લઈને મોજ ના કરીએ. વાતોમાં શું મોજ આવવાની, મારીને તારી કઈ જરૂર વગરની. મગજમાં કચરો ભરીને પછી ટેન્શન રહેતું હોય છે, ચિંતા રહેતી હોય છે. એટલે આ વિષયના વ્યસનમાંથી આપણે છૂટવા માટે જાગૃત થવાનું છે. માયાનું સાધ્યું અને કાયાનું સાધ્યું. સંસારની બધી માયા, આ કાયા છે એના માટે બધું કર્યું, અને એથી વિશેષ સાધુ સમાજમાં સ્થાન, સમાજમાં મોટું પદ પ્રાપ્ત કર્યું. એ બધા માટે, એના માટે લોકો દોડે છે. બસ મોટા બની જવું છે, દુનિયામાં હારા દેખાવું છે દરેકને. એના માટે બધું જ કરી નાખે, જે વાપરવું હોય તો વાપરી નાખે. અને ઘણા લોકો તમે જુઓ તો કેટલા ભાવનાવાળા હોય છે, સારું કાર્ય કરે છતાં એમના કે મેં કર્યું છે. હમણાં એક પરિવાર આવ્યો તો મઈ બીજ ઉપર, 1 લાખ રૂપિયા મને આપ્યા. મને કે આ મંદિરની અંદર ભૂમિપૂજનમાં આપું છું, પણ નામઠામ કશું લખવું નહીં કે છે, જાહેરાત નથી કરવી. બસ અમારે સેવા પરમગુની કરવી છે. 2 પતિ પત્ની 2 જ છે.
પરિવારમાં દીકરીઓ છે, દીકરા કોઈ છે નહીં, અને હમણાં પરદેશ જવાના છે, એટલે અહીંયા કોઈ છે નહીં. સારું કામ કરવું છે, એક આત્મીયતાથી કરે છે, પણ એવું નથી કે ભાઈ આ કરવા માટે કરવું છે. સમાજમાં કોઈ આમ ચાહના નથી કે કંઈક સારા દેખાવું છે. સારું કામ કરીએ તો સારું થવાનું જ છે, પણ આપણા અંતરમાં એવી ઈચ્છા ના હોય કે ભાઈ દુનિયાને ખબર પડે. અને સારું કામ કરીએ ને એની સુવાસ તો ફેલાય જ છે. તમારે કરવું ના પડે. તમે જેટલી ચાહના ન રાખો ને એટલી વધારે સુવાસ ફેલાય છે, અને જેટલી ચાહના રાખીએ એટલી સુવાસની જગ્યાએ સ્વાર્થની સુવાસ ફેલાય છે. એને દુર્ગંધ કહેવાય આમ તો. એટલે ભગવાનના કાર્ય માટે આપણે સમજીએ કે સારું કામ છે તો કરવાનું છે, અને ભગવાન જુએ છે, અને જેને આપીએ છીએ બસ એને ખબર હોય. એટલે અમારો તો નિયમ હોય કે જે લોકો જેવી ભાવનાથી આપે એને મારે યાદ ના કરવા પડે. એ ગમે ત્યારે સ્વાભાવિક યાદ આવી જાય. એનું નામ ના લઈએ અને એમ જ યાદ આવે તો એ તો એનાથી ઉત્તમ જાણકારી કહેવાય કે આપણી અંદર કેટલી વિશેષતા છે. ભક્તિની અંદર નિસ્વાર્થપણું છે, સેવાની ભાવના છે. એટલે કાયાનું સાધુ, માયાનું સાધુ, સાધુ સમાજમાં સ્થાન, સત્તા અને સન્માન. આપણે આમાં જીવીએ છીએ. સત્તા મળી જાય, સન્માન મળી જાય. સન્માન લોકો આપે. આજે લોકો ગયા છે ને સારા કામો કરીને, એને રત્ન એવોર્ડ આપે છે પ્રધાનમંત્રી. સમાજ માટે જેમણે કંઈક યોગદાન કર્યું હોય એને ભારત રત્ન મળે છે. એમને ગમે તેને ભારત રત્ન ન મળે. અને જેને ભારત રત્ન આપે ને એના પરિવારને ગૌરવ થાય કે અમારા વડીલને ભારત રત્ન આજે આપ્યો. ઘણાને હયાતીમાં આપી દે. જે મધર ટેરેસા હતી, વિદેશની મહિલા હતી, ભારતમાં આવી. વિદેશની મહિલા, વિદેશી જીવન, વિદેશી વિચાર, પણ ભારતમાં આવીને ભારતની સંસ્કૃતિથી પ્રભાવિત થઈ અને અહીંયા એમણે શિક્ષણ માટે, રોગી માટે, સમાજ સેવા માટે પોતાનું જીવન અર્પણ કર્યું આજીવન સુધી. અને અનેક જગ્યાએ એમના સેવા કાર્યો ચાલે છે. આ કેટલું ઉમદા જીવન કહેવાય. એને ભારત રત્ન મળે છે. ભારતના કિંમતી રત્નો કહેવાય આને, એને ભારત રત્ન કહેવાય. એમ મહાપુરુષો જે થઈ ગયા છે ને ભગવાનના બધા રત્નો હતા. એટલે આપણે એવું જીવન ઉત્તમ જીવવાનું છે. શરૂઆત ઘરમાંથી કરીએ. ઘરમાં એવી સુવાસ ફેલાવીએ બધાને આનંદ આવે. બીજાના માટે જીવવું એ જ આનંદ છે. બીજાની પાસે આશા રાખવી ને એ તો દુઃખ જ છે. કારણ કે ક્યારેક થાય ને ક્યારેક પતિ પત્ની હોય તોય કોઈની આશા નહીં રાખવાની. સમજે કે આ મારું કરી દેશે. બધા કર્તવ્ય પોતાનું સમજે અને કરવું જ જોઈએ કે મારું કર્તવ્ય શું છે. પણ આશા રાખીને જીવે છે ને સંસારમાં ત્યાં કલેશ છે. બાકી આનું કોઈ સોલ્યુશન નથી. કોઈ એમ કે અમારા તકલીફ છે, શું કરવું? સામે જ દેખાતું હોય બધું, પણ કોઈ કરવા તૈયાર નથી હોતા. એટલે સમાજમાં સત્તા મળી જાય, સન્માન મળી જાય, એના માટે લોકો પ્રયાસ કરતા હોય. પણ સારું કામ કરો એ બધું પાછળ આવશે જ. કીર્તિ માટે ક્યાંય જવાની જરૂર નથી. માત્ર કીર્તિ માટે જ કામ કરવું એ મહત્વનું નથી. ઘણા તો કામ કરે થોડું ને દેખાવ વધારે કરે. દાન કરે સોયનું અને દાખવે મેરુ સમાન. અંતકાળે ઊંચે ચડીને રાહ જુએ ક્યારે આવે વહેમાન. તને વહેમાન લેવા નહીં આવે તે બહુ વૃદ્ધ થયો ત્યારે વ્યાધિ વળગ્યો. જીવન પૂરું થઈ જાય છે, વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે વ્યાધિથી આપણે બધા જ ઘેરાઈ જવાના છીએ. વૃદ્ધાવસ્થા જ આમ તો એકંદરે રોગી જ કહેવાય, પરાધીન કહેવાય, અશક્ત કહેવાય. આમે કોઈ બીજો રોગ ના હોય તો પણ શરીર આખું આપણે રોગી જેવું જ થઈ જાય છે. ચલાય નહીં, દેખાય નહીં. એટલે ઉંમર થાય એટલે સ્વાભાવિક છે કે નિર્બળતા આવે એટલે અમુક રોગ પાછા આવી પણ જાય. ઢીચણની તો તકલીફ હોય જ, અને બીજી ઘણી તકલીફો હોય. ભળી ન શક્યો તું ભજનમાં, જીવ જાગી જો ને જીવનમાં. એટલે આપણે બધા જાગવાનું છે. સવારે પાછા જાગજો. અત્યારે સમાપન કરીએ એટલે મેં ભજન બધા નથી ગાયા વધારે, અને સમય કદાચ થઈ ગયો હશે, 1 કલાક પૂરી થઈ ગઈ છે.
7 મિનિટ બાકી છે, પણ છતાંય તમને વહેલા છૂટા કરી દઈએ છીએ. તો આ સાથે સવારે આગળની કથા આપણે આગળ ચલાવીશું અને અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. કોણ છે ઘરના સભ્ય બીજા? બોલાવી દે બકા. જોઈને વાંધો નહીં. બેબી છે, પુત્ર વધુ છે, બે ભાઈઓ છે એમને. સરસ. જય જય कुबेराचार्य श्री सब कुबेराचार्य श्री महाराज की जय, सब संतन की जय, देवन की जय, जैन संप्रदाय की जय, गुरुगादी सरसापुरी की जय, हरिवल्लभ धाम की जय. कथा सत्संग सत केवल साहेब. કેવલ અંશો સત કેવલ સાહેબ. બાજુ બાજુ સૌને સત કેવલ સાહેબ.